સીતા એ મૂળ પ્રકૃતિ જળ છે ને શ્રી રામના સંગથી ચેતન રહીને તે જગતને આનંદ આપનારી સીતા થાય છે. તે મૂળ પ્રકૃતિ સતગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણોવાળી માયાને સીતા કહેવાય છે. તેથી બુદ્ધિ બને છે. તે બુદ્ધિ વડે અહંકાર આવે છે. ઇન્દ્રિયોમાં 5 શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આવે છે. પછી 5 મહાભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ આવે છે. પછી 10 ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, કાન, આંખ, ચામડી, જીભ અને નાક બને છે. પછી કર્મ ઇન્દ્રિયો, વાણી, હાથ, પગ, જનેન્દ્રિય અને ગુંદા અને એક મન. આ બધા શરીરરૂપી પ્રકૃતિ સીતા માટે જરૂરી 24 તત્વો બને છે. આ ગીતા અધ્યાય 3:13 શ્લોક 6 પણ પુરાવો છે. છતાં તે સર્વે પ્રાણીઓની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું કારણ છે અને તેને જ મહાવાક્ય માયા કહેવાય છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને આધ્યાત્મિક શક્તિ પણ તે જ છે. તે લક્ષ્મી સ્વરૂપ છે, તે ઉમિયા સ્વરૂપ છે, તે પાર્વતી સ્વરૂપ છે. તે કોઈ બીનું જે શરીર છે તે પ્રકૃતિનું શરીર કહેવાય છે અને તે પરમાત્માની સાક્ષાત શક્તિ છે. તે જળ ચેતન જાણો. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર આ 8 પ્રકૃતિ કહેવાય છે ને તે અપરા એટલે જળ છે. હે અર્જુન, આથી બીજી મારી પરા ચેતન જીવાત્મા તું જાણ કે જેના વડે આ જગત બને છે. તે સર્વભૂત માત્રની ઉત્પત્તિનું કારણ આ બંને પ્રકૃતિ છે. પરંતુ તું જાણ અને આ સર્વ જગતનો ઉત્પાદક તથા સારક પણ હું જ રામ છું. આ ગીતા અધ્યાય 7 શ્લોક 4 થી 6 પુરાવો છે. તો જ્યાં સુધી આ શરીર સીતા જે દુઃખ કેટલું ભોગવ્યું, જન્મતા પૃથ્વીમાં જન્મ થયો, અયોધ્યા આવી પૈણી, તો ત્યાં મતલબ કે જે છે ને એ કુબ્જા મતલબ કે જે છે ને કુબ્જા મતલબ કે નડી વનમાં જવું પડ્યું ને વનમાં રાવણ નડ્યો, ત્યાં પાછા દુઃખ ભોગવી અને ઘરે આવ્યા તો ત્યાં ધોબી નડ્યો અને પાછા મતલબ કે એને આશ્રમમાં જવું પડ્યું. તો આને જે સીતાએ જેટલું દુઃખ વેઠ્યું ને એટલું હજી કોઈ સ્ત્રીએ દુઃખ વેઠ્યું નથી. તો આ સીતાના દુઃખ જાણી અને આ સીતારૂપી શરીર મળ્યો છે એનું સારું કાર્ય કરી લો મારા ભાઈઓ.